નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, બંધારણીય સમઘટકતા એની અંદર 5 પ્રકારની સમઘટકતા આપણે સમજ્યા છીએ. આજે એની સાથે કનેક્ટેડ ટોપિક છે, એટલે એમાંનો એક ડીપમાં થોડા આપણે આગળ જઈએ છીએ. અહીંયા હેડિંગ મારેલ છે ડિગ્રી ઓફ અનસેન્ચ્યુરેશન. ડિગ્રી ઓફ અનસેન્ચ્યુરેશન એને DU અથવા DBE ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ, DU અથવા ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ તરીકે ઓળખવામાં આવે. વોટ ઇઝ ધ ડિગ્રી ઓફ અનસેન્ચ્યુરેશન? અનસેન્ચ્યુરેશન એટલે ખબર પડે કે સેન્ચ્યુરેશન ને અનસેન્ચ્યુરેટેડ, સેન્ચ્યુરેટેડ ને અનસેન્ચ્યુરેટેડ, મતલબ સંતૃપ્ત અને અસંતૃપ્ત. ડિગ્રી ઓફ અસંતૃપ્ત, અનસેન્ચ્યુરેટેડ એટલે શું? ચાલો એને સમજાવવાનો પ્રયત્ન કરું. એને શોર્ટમાં DU અથવા DBE તરીકે આપણે ઓળખીએ છીએ. પણ શું છે એક્ઝેક્ટલી અનસેન્ચ્યુરેશન શું છે? માનો કે તમારી પાસે એક ફોર્મ્યુલા છે CH3CH3, ઇથેન છે, ઇથેન. આ ઇથેન કમ્પાઉન્ડ છે એ સેન્ચ્યુરેટેડ છે, મતલબ એની અંદર અસંતૃપ્તતા નથી અથવા એ સંતૃપ્ત પદાર્થ છે. જો આની અંદરથી હું 2 હાઇડ્રોજનને હટાવું, 2 હાઇડ્રોજન દૂર કરું, એક અહીંયાથી ને એક અહીંયાથી, એટલે આપણને ફોર્મ્યુલા મળશે CH2 ડબલ બોન્ડ CH2. મતલબ 2 હાઇડ્રોજન હટાવતા અહીંયા અસંતૃપ્તતા આવી. એને ફર્સ્ટ ડિગ્રી અનસેન્ચ્યુરેટેડ. અસંતૃપ્તતાની પ્રાથમિક અસંતૃપ્તતા એને કહેવાય. માનો કે હજી અહીંયાથી 2H હટાવું, 2H માઇનસ કરું, એક અહીંયાથી એક અહીંયાથી, તો CH ટ્રિપલ બોન્ડ CH, મતલબ આ 2 ડિગ્રી ઓફ અનસેન્ચ્યુરેશન છે. અને આપણે 1 ડિગ્રી ઓફ અનસેન્ચ્યુરેટેડ કહીએ છીએ, અને 2 ડિગ્રી અનસેન્ચ્યુરેટેડ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ અસંતૃપ્તતા કેટલી છે, કોઈ પણ પદાર્થની અંદર અસંતૃપ્તતા કેટલી છે એ આપણને DU વડે ખબર પડે. આને આપણે કહીએ છીએ, આનો DU1 કહીએ છીએ, DU1 અથવા DBE. આનો DU2 કહીએ છીએ. મતલબ પ્રાઇમરી અનસેન્ચ્યુરેટેડ છે, આ સેકન્ડરી અનસેન્ચ્યુરેટેડ છે. મતલબ ધ્યાનમાં આવ્યું કે મૂળ સંતૃપ્ત કરતાં 2 હાઇડ્રોજન ઓછા હોય, એટલે કે એક દ્વિબંધ હોય, તો એનો DU1 થાય. મતલબ પ્રાઇમરી મતલબ ફર્સ્ટ ડિગ્રી અનસેન્ચ્યુરેટેડ મતલબ DU1, 2 ડિગ્રી અનસેન્ચ્યુરેટેડ એનો DU2. મતલબ કોઈ પદાર્થ માટે જ્યારે આપણે DU શોધીએ છીએ, જો એની DUની વેલ્યુ અથવા DBEની વેલ્યુ 1 આવે તો મૂળ સંતૃપ્ત પદાર્થ કરતાં 2 હાઇડ્રોજન ઓછા છે, એટલે કે એની અંદર એક અસંતૃપ્તતા છે. જો આપણે DU મેળવીએ, DBE શોધીએ અને 2 મળે તો સમજી લેવાનું કે મૂળ સંતૃપ્ત પદાર્થ કરતાં એમાં 4 હાઇડ્રોજન ઓછા છે, એટલે 2 દ્વિબંધ છે. માત્ર દ્વિબંધ છે એવું જ ન કહી શકાય, એક ત્રિબંધ છે એવું પણ કહી શકાય. મતલબ એક DU આવતા એક પાઇબંધ આવે. જો 2 DU આવે તો પાઇબંધની સંખ્યા 2 થાય. પણ DU એટલે માત્ર પાઇબંધની સંખ્યા નથી. સમજો હવે, દાખલા તરીકે હું અહીંયા એક બીજું એક્ઝામ્પલ આપું. CH3 CH2 CH3 પ્રોપેન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પ્રોપેન છે, આ સેન્ચ્યુરેટેડ છે. આની અંદરથી હું 2 હાઇડ્રોજન હટાવું, 2 હાઇડ્રોજન આમાં દૂર કરું, અહીંયાથી કરો અથવા અહીંયાથી કરો, તો શું થાય? CH3 CH ડબલ બોન્ડ CH2, એક આ થાય. મતલબ આનું DU1 થયું. આનું DU કેટલું થયું? 1. આની અંદર એક અસંતૃપ્તતા આવી. માત્ર આટલું જ ન થાય, આમ પણ કરી શકાય. CH2 CH2 CH2. માનો કે અહીંયાથી ને અહીંયાથી હાઇડ્રોજન હટાવ્યો,
અહીંયાથી એક હાઇડ્રોજન હટાવ્યો કે અહીંયાથી આ જાય, આ બે કાર્બનને જોડી દીધા, આ બે કાર્બનને જોડી દીધા. તો આ અથવા આનો DU1 જ થાય. આની અંદર મૂળ સંતૃપ્ત પદાર્થ કરતાં બે હાઇડ્રોજન ઓછા છે, એટલે આનો DU પણ કેટલો થાય? 1. એટલે અહીંયા DU1 નો મતલબ એવો છે કે એની અંદર એક પાઈ બંધ, મતલબ એક ડબલ બંધ અથવા એક રિંગ હોઈ શકે. એટલે રિંગ છે એ પણ એક પાઈબંધને સમતુલ્ય બે હાઇડ્રોજનની કમી દર્શાવે છે. તો હવે અલગ અલગ પ્રકારના DU એના ઉપરથી આપણે શું કહી શકીએ? મતલબ DU નો મતલબ થાય એક અસંતૃપ્તતા, બે હાઇડ્રોજનની ઉણપ. બે હાઇડ્રોજનની ઉણપથી કા એક પાઈબંધ વધશે અને કા એક રિંગ મળશે. કા શું મળશે? એક રિંગ. સમજો હવે, માનો કે કોઈ DB ની વેલ્યુ, DU ને DB પણ કહેવાય, DU અથવા DB, DB 1 મળે છે. કેટલો મળે છે? 1. તો 1 DB નો મતલબ શું થાય? કાં તો એક પાઈબંધ અથવા એક ડબલ બોન્ડ અથવા એક રિંગ, જેનો DU1 મળે એ બંધારણમાં એક પાઈબંધ હશે અથવા એક DU હશે. આનો ઉપયોગ હમણાં જાણીને ખરેખર મજા આવશે. પહેલાં સમજો હું કહું, જો કોઈના DB ની વેલ્યુ અથવા DU ની વેલ્યુ 1 મળી તો એનો મતલબ એ થાય કે એ સંયોજનની અંદર એક ડબલ બોન્ડ હશે અને કા એક રિંગ હશે. એક ડબલ બોન્ડ ને એક રિંગ એમ નહીં, પણ એક ડબલ બોન્ડ અથવા એક રિંગ. માનો કે કોઈનું DU અથવા DB ની વેલ્યુ 2 મળી તો એનો મતલબ શું થાય? કોઈની અંદર DU અથવા DB ની વેલ્યુ 2 છે, મળે છે, કા બે ડબલ બોન્ડ, કા બે શું છે? ડબલ બોન્ડ, અથવા એક ટ્રિપલ બોન્ડ, કા બે ડબલ બોન્ડ, કા એક ટ્રિપલ બોન્ડ, અથવા બે રિંગ. કા એની અંદર શું હોય? બે રિંગ. અથવા એક ડબલ બોન્ડ પ્લસ એક રિંગ. આ 4 ઓપ્શન બંધારણ દોડવા માટે તમને મળી શકે. જો કોઈનો DU તમને 2 મળે છે તો એનો મતલબ થાય કા એમાં 2 ડબલ બોન્ડ હશે, કા એક ટ્રિપલ બોન્ડ હશે, કા 2 ડબલ બોન્ડ હશે, કા એક ટ્રિપલ બોન્ડ હશે, કા એક બે રિંગ હશે, કા બે શું હશે? રિંગ, કા એક ડબલ બોન્ડ અને એક રિંગ હશે. આ 4 ઓપ્શન મળે. માની લો કે કોઈનો DU અથવા DB ની વેલ્યુ 3 મળે છે. કેટલી મળે છે? 3. તો હવે તમે ગેસ કરી શકશો કા 3 ડબલ બોન્ડ, કા 3 શું હશે? ડબલ બોન્ડ, અથવા એક ડબલ બોન્ડ પ્લસ એક ટ્રિપલ બોન્ડ. ટ્રિપલ બોન્ડનો DU 2 થાય અને એક ડબલ બોન્ડનો DU 1 થાય, એટલે 2 ને 1 3 DU થઈ ગયું. કા 3 ડબલ બોન્ડ, કા એક ડબલ બોન્ડ ને એક ટ્રિપલ બોન્ડ, અથવા 3 રિંગ. એક DU માટે એક રિંગ હોય તો 3 DU માટે કેટલી રિંગ થાય? 3. અથવા 2 ડબલ બોન્ડ પ્લસ એક રિંગ. 2 ડબલ બોન્ડનો 2 DU ને એક રિંગનો 1 DU, અથવા એક ડબલ બોન્ડ પ્લસ 2 રિંગ. સમજાય છે? એક ડબલ બોન્ડ ને 2 રિંગ, અથવા એક ટ્રિપલ બોન્ડ પ્લસ એક રિંગ. એના બંધારણમાં એક ટ્રિપલ બોન્ડ ને એક રિંગ. આવા અલગ અલગ પ્રકારના ઓપ્શન તમને મળે.
પણ મેક્ઝિમમ તમને DU 2 સુધી આવે. DU 3 હોય ને તો પછી એના સ્ટ્રક્ચર છે ને એ ખૂબ વધી જાય. ક્લિયર? 3 ડબલ બોન્ડ, 1 ડબલ બોન્ડ, 1 ટ્રિપલ બોન્ડ, 3 રિંગ, 2 ડબલ બોન્ડ, 1 રિંગ, 1 ડબલ બોન્ડ, 2 રિંગ, 1 ટ્રિપલ બોન્ડ અને 1 રિંગ. આવા અલગ અલગ પ્રકારના ઓપ્શન મળે. તો અહીંયા DU અથવા DB ની વેલ્યુ જો 1 હોય તો 1 ડબલ બોન્ડ અથવા 1 રિંગ. જો DU ની વેલ્યુ 2 હોય તો 2 ડબલ બોન્ડ અથવા 1 ટ્રિપલ બોન્ડ અથવા 2 રિંગ અથવા 1 ડબલ બોન્ડ ને 1 રિંગ. એ જ રીતે DU ની વેલ્યુ 3 હોય તો 3 ડબલ બોન્ડ અથવા 1 ડબલ બોન્ડ, 1 ટ્રિપલ બોન્ડ અથવા 3 રિંગ અથવા 2 ડબલ બોન્ડ પ્લસ 1 રિંગ અથવા 1 ડબલ બોન્ડ પ્લસ 2 રિંગ અથવા 1 ટ્રિપલ બોન્ડ ને 1 રિંગ. મતલબ આપણે યાદ રાખશું કે એક DU થી એક પાઈબંધ અને એક રિંગ બને. હવે DU 2 હોય તો કા 2 પાઈબંધ બને, કા 2 રિંગ બને, કા 1 પાઈબંધ ને 1 રિંગ બને. ક્લિયર છે? બસ આવું જ છે, સિમ્પલ સિમ્પલ. હું અહીંયા 2-3 સ્ટ્રક્ચર દોરું છું. તમારે મને એના DU ની વેલ્યુ કહેવાની છે. મતલબ DU નો મતલબ થયો ડબલ બોન્ડ પ્લસ રિંગ, ડબલ બોન્ડ પ્લસ રિંગ. માની લો કે તમારી પાસે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચર છે નંબર 1. નંબર 2 આ સ્ટ્રક્ચર છે ને નંબર 3 તમારી પાસે આ સ્ટ્રક્ચર છે. ચાલો આ સ્ટ્રક્ચર આપેલા હોય તો તમે DU ની વેલ્યુ નક્કી કરી શકશો. આનો DU કેટલો થાય? સાંભળજો, આમાં 1 ડબલ બોન્ડ છે અને 1 રિંગ છે. 1 ડબલ બોન્ડનો DU 1, 1 રિંગનો DU 1, એટલે આનો DU અથવા DB ની વેલ્યુ 2 થશે. ચાલો અહીંયા DU કેટલો થશે? DU આનો DU ની વેલ્યુ કેટલી મળશે? અહીંયા 1 ડબલ બોન્ડ છે એટલે 1, અહીંયા બીજો ડબલ બોન્ડ છે એટલે 2 અને 1 રિંગ છે એટલે 3. આનો DU 3 થશે. આનો DU કેટલો થશે? નંબર 3. 2 ડબલ બોન્ડ છે એટલે DU કેટલો થાય? 2. ક્લિયર? તો તમને સ્ટ્રક્ચર આપેલા હોય તો તમે DU ની વેલ્યુ નક્કી કરી શકો. સ્ટ્રક્ચર આપેલા હોય તો તમને DU ની વેલ્યુ નક્કી કરી શકો. ક્લિયર છે? પણ તમને ફોર્મ્યુલા આપેલી હોય, દાખલા તરીકે હું તમને એમ કહું કે તમને એક ફોર્મ્યુલા આપેલ છે, માની લો 4 નંબર C3H8 અને તમને એમ પૂછે કે આની DU ની વેલ્યુ કેટલી, આની DU ની વેલ્યુ કેટલી, આનો DU કેટલો, તો આનો આન્સર કેવી રીતે કરી શકાય? આનો આન્સર કેમ આપી શકાય? તો કે એના માટે એક ફોર્મ્યુલા છે. એટલે અહીંયા નવું હેડિંગ મારો, કેલ્ક્યુલેશન ઓફ DU. કેલ્ક્યુલેશન ઓફ DU, DU ની ગણતરી. કેલ્ક્યુલેશન ઓફ DB અથવા DU એનું સૂત્ર છે, અલગ અલગ ફોર્મમાં એનું સૂત્ર આપવામાં આવે છે, પણ હું અહીંયા તમને સૂત્ર આપું. DBE અથવા એને DU પણ કહેવાય. C-H/2 પ્લસ N/2 પ્લસ 1. બીજું અહીંયા નીચે લખાવી લખજો. H is equal to X. Ignore O and S. આનો મતલબ શું થાય? તો કે આપણે જાણીએ છીએ કાર્બનિક સંયોજનોની અંદર કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, હેલોજન, ઓક્સિજન અને સલ્ફર આટલા તત્વો હશે. તો તમારા આણ્વિક સૂત્રમાં કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર આ અને હેલોજન આ તત્વો રહેલા હશે.
હવે એ સૂત્રને આધારે તમારે ડીબી અથવા ડીયુની વેલ્યુ શોધવી હોય તો એની અંદર નંબર ઓફ કાર્બન, એચ નંબર ઓફ હાઇડ્રોજન નથી, એચ ઇઝ ઇક્વલ ટુ હેલોજન, મતલબ હાઇડ્રોજન અને હેલોજન, નંબર ઓફ હાઇડ્રોજન ને નંબર ઓફ હેલોજન, અહીંયા એચ તરીકે આપણે લેવું બાય 2 પ્લસ n બાય 2 પ્લસ 1. ઓક્સિજન અને સલ્ફર હોય તો એને આપણે ગણતા નથી, એને અવગણીએ છીએ. હેલોજન અને હાઇડ્રોજન એને સમતુલ્ય શા માટે લેવામાં આવે છે? દાખલા તરીકે હું અહીં તમને એક્ઝામ્પલ આપું, CH3 આની અંદર કોઈ અસંતૃપ્તતા નથી. આનું આણ્વિક સૂત્ર તમને મળે છે C2H6, એટલે એની અંદર કોઈ અસંતૃપ્તતા છે નહીં. અહીંથી હું એક હેલોજન એક હાઇડ્રોજન હટાવું અને એક હેલોજન રાખી દઉં. ક્લિયર? આમાં અસંતૃપ્તતા કે છે નહીં, આમાં પાઈબંધ કે એવું ડબલ બંધ છે નહીં. તો આ સૂત્ર આપણને મળ્યું C2H5Cl, મતલબ અહીં હેલોજન આવ્યો, પણ હેલોજને હાઇડ્રોજનની પૂર્તિ કરી. જો આમાંય અસંતૃપ્તતા નથી, આમાંય અસંતૃપ્તતા નથી. C2H6 છે, C2H5 થયા, પણ Cl ને તમે H તરીકે ગણી લો તો C2H6 થઈ જાય કે નહીં? મતલબ એક હાઇડ્રોજન હટાવીને તમે હેલોજન મૂકો તો એમાં અસંતૃપ્તતા આવતી નથી. ક્લિયર? એટલે હાઇડ્રોજન અને હેલોજનને સમતુલ્ય ગણવામાં આવે છે. મતલબ હાઇડ્રોજન અને હેલોજનની સંખ્યા H બરાબર હાઇડ્રોજન અને હેલોજનની કુલ સંખ્યા. હાઇડ્રોજન ઇઝ હેલોજન લેવાના છે. ઓક્સિજન અને સલ્ફરને ઇગ્નોર કરવાના છે. શા માટે? દાખલા તરીકે આમાં હું ઓક્સિજન મૂકું, CH3CH2OH, આનું આણ્વિક સૂત્ર જોવો, C3H6O, C2 કાર્બન 2, 3, 4, 5 ને 6 હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો આ તો એ જ સૂત્ર આ રહ્યું. ઓક્સિજન આવે કે ન આવે કાંઈ ફેર ન પડે, કારણ કે ઓક્સિજન અને સલ્ફર એ વચ્ચે આવવાવાળા તત્વો છે. ઓક્સિજન અને સલ્ફર તમે 2 હાઇડ્રોજન હટાવશો ને એક ઓક્સિજન નાખશો, મતલબ વચ્ચે આવવાવાળા છે. એટલે ઓક્સિજન અને સલ્ફર જેવા વચ્ચે આવવાવાળા તત્વની ગણતરી ડીયુમાં કરવાની રહેતી નથી. ક્લિયર? અને હાઇડ્રોજન છે અને હેલોજનને સમકક્ષ ગણવામાં આવે છે. ઓકે, તો આ આપણી પાસે કોઈ આણ્વિક સૂત્ર અથવા તમને ફોર્મ્યુલા આપેલી હોય તો ફોર્મ્યુલા ઉપરથી ડીબીનું વેલ્યુ કેમ કેલ્ક્યુલેટ કરવી એના માટેનું આ સૂત્ર છે. એટલે આને આપણે યાદ રાખવાનું છે. ડીબીનું સૂત્ર છે C-H/2 પ્લસ n/2 પ્લસ 1. હાઇડ્રોજન હેલોજનની ગણતરી હાઇડ્રોજન તરીકે જ કરો. ઓક્સિજન અને સલ્ફર હોય તો એને ગણતરીમાં લેવાના નથી, એને ઇગ્નોર કરવાના છે. ક્લિયર છે? હેલોજન હોય તો એને હાઇડ્રોજનની સાથે જ ગણી લ્યો. ઓક્સિજન અને સલ્ફર હોય તો એને ગણતરીમાં લેવાના નથી, એને ઇગ્નોર કરશું. તો આ સૂત્ર છે જેના ઉપરથી આપણે ડીબીની વેલ્યુ નક્કી કરી શકશું. અને ડીબીને આધારે આપણે કહી શકશું કે તમને આપેલા બંધારણમાં કેટલા પાઈબંધ અથવા કેટલી રિંગ છે. ચાલો ઉપરના સૂત્રને આપણે ડીબી વેલ્યુ મેળવવી છે. તો આ સૂત્ર C3H8, તો એનું DBE C3 છે, C-H/2 પ્લસ n/2 પ્લસ 1 આ સૂત્ર છે. C બરાબર 3, કાર્બનની સંખ્યા 3 છે, હાઇડ્રોજનની સંખ્યા 8 છે, 8/2, નાઇટ્રોજન છે ને એટલે ગણશું જ નહીં, પ્લસ 1. તો 3 - 4 પ્લસ 1, 4 - 4 બરાબર 0. મતલબ આ સ્ટ્રક્ચર ધરાવતા સૂત્રમાં એક પણ પાઈબંધ નથી કે એક પણ રિંગ નથી. એટલે આનું એક જ બંધારણીય સૂત્ર દોરી શકાય, CH3 CH2 CH3. આમાં તમે રિંગ નહીં બનાવી શકો. આ સૂત્રમાંથી તમે રિંગ બનાવી શકશો નહીં. આ સૂત્રમાં પાઈબંધ રહેલો નથી, કારણ કે એની ડીની વેલ્યુ 0 છે. એટલે રિંગ કે પાઈબંધ એમાં છે નહીં. ક્લિયર? જ્યારે તમને મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી હશે અને એના ઉપરથી તમને એના સ્ટ્રક્ચરલ આઇઝોમર દોરવાનું કહે, તમને એમ કહે કે આના સ્ટ્રક્ચરલ આઇઝોમર દોરો, તો આના આઇઝોમર દોરવા માટે આની ડીયુની વેલ્યુ કેટલી મળી? 0 મતલબ એમાં કોઈ પાઈબંધ નથી ને કોઈ રિંગ નથી. એટલે પાઈબંધ તમે ક્યાંય દોરી નહીં શકો, રિંગ નહીં દોરી શકો. તો એનો એક જ સ્ટ્રક્ચર આપણને મળે, પ્રોપેન, નોર્મલ પ્રોપેન.
ચાલો આને પોઝ કરીને પહેલાં નોટ કરો, પછી આગળ આ ડીયુનું મહત્વ શું છે એ સમજાવું. આ યાદ રાખશું. આમ તો એક ડીયુ એટલે એક દ્વિબંધ અથવા એક રિંગ, આ યાદ રાખશું એટલે બાકીનું બધું યાદ રહે. ઓકે, ચાલો હવે બીજું એક એક્ઝામ્પલ આપું, સાંભળજો. દાખલા તરીકે તમને આવું કહે ક્વેશ્ચન આપ્યો, માનો કે ક્વેશ્ચન આમ છે C3H7Cl ના બધા જ બંધારણીય C3H7Cl ના બંધારણીય સમઘટકો કેટલા મળે? ચાલો આમ આપ્યો 1 2 3 4 5 આમ આપ્યા. શું કરશો? સૌથી પહેલાં આનો ડીયુ શોધો. ડીયુ અથવા DBE C-H/2 + N/2 + 1 C3 7/2. અચ્છા, હાઇડ્રોજન ને એલોઝનની સંખ્યા એટલે 7 ને 1 8/2. નાઇટ્રોજન છે નહીં +1. ડીયુ આનો મળ્યો 0. ડીયુ 0 મળે મતલબ આપેલા સૂત્રની અંદર કોઈ પાયબંધ કે કોઈ રિંગ નથી. તો હું આને આમ લખી શકું C3H7Cl. તો આ આપણો પ્રોપાઇલ ગ્રુપ થયો. હવે પ્રોપાઇલ ગ્રુપના સમઘટકો કેટલા? તો આપણને ખબર છે CH3 CH2 CH2. એક આ CH3 CH CH3. એક આ એક ક્લોરીન અહીંયા જોડો, એક ક્લોરીન અહીંયા જોડો. આના બે જ સમઘટકો મળે, 1 અને 1. એટલે આના ટોટલ આઇઝોમર કેટલા છે? સ્ટ્રક્ચરલ આઇઝોમર, બંધારણીય સમઘટકો 2 જ. ક્લિયર? આ 2 જ આના સ્ટ્રક્ચરલ આઇઝોમર છે. ઓકે, ક્લિયર થાય છે? હવે માની લો કે તમને અહીંયા સૂત્ર આપ્યું આમાં થોડો ચેન્જ કરું. C3H5Cl C3H5Cl આ સૂત્ર આપ્યું. તો સૌથી પહેલા આનો ડીયુ શોધશું. આના બંધારણીય સમઘટકો કેટલા? C3H5Cl ના બંધારણીય સમઘટકો કેટલા? તો આમનામ તમે દોરવા બેહો તો તમને એક્ઝેક્ટલી આઈડિયા જ નહીં આવે કે ખરેખર આ શું છે. એટલે સૌથી પહેલાં આનો ડીયુ મેળવી લેવાનો. ડીયુ C-H/2 + N/2 + 1 C3 5 ને 6 હાઇડ્રોજન ને એલોઝન, H બરાબર હાઇડ્રોજન + એલોઝન 6/2 C-H/2 + N/2 છે નહીં +1. ગણતરી કરો. 3 - 3 + 1 3 - 3 એટલે 1. આનો ડીયુ મળ્યો 1. આની ડીયુની વેલ્યુ કેટલી મળી? 1. હવે DU1 નો મતલબ શું થાય? DU1 નો મતલબ શું થાય? એક ડબલ બોન્ડ અથવા એક રિંગ. તો આના બંધારણમાં તમે એક ડબલ બોન્ડ દોરી શકશો અને એક રિંગ દોરી શકશો. મતલબ આની અંદર અનસેન્ચ્યુરેટ અસંતૃપ્તપણું છે, 2 હાઇડ્રોજનની કમી છે. તો હવે પેલાના ચેઇન સ્ટ્રક્ચર દોરાય, ચેન આઇઝોમર. તો C3H5Cl CCC સોરી દ્વિબંધ કરવાનો છે એટલે અહીંયા હું દ્વિબંધ મૂકીશ. ઓકે, આનો બીજો આઇઝોમર શું થાય? CCC. એક દ્વિબંધ મૂકવાનો છે મારે કારણ કે ડીયુની વેલ્યુ 1 છે. એક Cl અહીંયા લગાડું, 2 થયા. ઓકે, હજી આનું ત્રીજું આમ તો આમ થાય. પાઈ બંને ફેરવી નાખો. પાઈ બંને ઇન્ડિયન રહેવા દો, Cl નું સ્થાન બદલાવો. તો
તો આ 3 આના સ્ટ્રક્ચરલ ચેઇન આઇઝોમર કેટલા મળ્યા? 3. આ 3 આના ચેઇન આઇઝોમર થયા. હવે આની અંદરથી સાયકલ પણ તમે બનાવી શકો છો. કાંઈ એક ડબલ બોન્ડ મૂકો, જો દરેક જગ્યાએ મેં ડબલ બોન્ડ મૂકેલ છે, અને હાઇડ્રોજન તમે એ મૂકશો એટલે એ એની વેલેન્સી સેટિસ્ફાઈ કરશે. H3 3 બંધ છે, 1 H ઘટે, 3 બંધ છે, 1 H ઘટે, 2 બંધ છે, H2 3 બંધ છે, 1 H, 2 બંધ છે, H2 2 બંધ છે, H2 H3. જો 3 4 5 2 2 4 ને 1 5 2 ને 3 5 C5 આવી ગયા, અને એક Cl C3H5Cl. એના ચેન આઇઝોમર 3 મળે છે. હવેના રિંગ આઇઝોમર પણ મળશે. સાંભળજો, 3 કાર્બનની રિંગ બનાવી અને Cl ને મેં અહીં મૂકી દીધો, તો આ એક, એટલે C3H5Cl ના ટોટલ 4 આઇઝોમર મળશે. હવે આમાં ડબલ બોન્ડ નથી મૂકવાનો, કારણ કે રિંગ મૂકી દીધું એટલે એનો DU એક સેટિસ્ફાઈ થઈ ગયો. અને અહીંયા જુઓ તમે, CH2 અહીંયા CH હશે, 2 2 4 ને 1 5 5 હાઇડ્રોજન C3H5Cl. તો આ 1 2 3 અને 4, મતલબ 3 સ્ટ્રેટ ચેન અને 1 સાયક્લિક, ટોટલ આના 4 આઇઝોમર મળે. ટોટલ નંબર ઓફ આઇઝોમર કેટલા છે આના? 4. ક્લિયર છે? તો DUની વેલ્યુના આધારે તમને ખબર પડે કે તમારા આ મોલેક્યુલર ફોર્મ્યુલાની અંદર કેટલા પાઇબંધ છે અથવા કેટલી અસંતૃપ્તતા છે. એના આધારે પાઇબંધ અથવા રિંગનો ખ્યાલ આવશે. બાકી તમે આમનામાં આ C3H5Cl ના સમઘટકો દોરવા બેસો તો તમને ખબર જ નહીં હોય કે બંધારણમાં પાઇબંધ છે કે નહીં, તો તમે દોરશો નહીં, અને વેલેન્સી સેટિસ્ફાઈ કરવામાં જ તમારો ટાઈમ જાય. તો DUની આધારે તમને ખબર પડે કે આપણા મોલેક્યુલર ફોર્મ્યુલા ધરાવતા બંધારણમાં કેટલા પાઇબંધ અથવા કેટલી રિંગ હોઈ શકે. ક્લિયર? આની આગાહી કરે છે. ચાલો આ બે એક્ઝામ્પલને પોઝ કરીને નોટ કરો. જો આનો DU 0 આવ્યો હતો એટલે આમાં આપણે પાઇબંધ કે મૂકવાનો જ નહોતો, કે રિંગ બનાવવાની નહોતી. રિંગ મૂકો કે પાઇબંધ મૂકો એટલે એમાં હાઇડ્રોજનની સંખ્યા વધી જાય, અથવા હાઇડ્રોજન આમાં છે એટલે તમે અહીં મૂકી નહીં શકો. અને આમાં જો તમે પાઇબંધ ન લખો એટલે હાઇડ્રોજન ઘટશે. આમાં છે એટલે હાઇડ્રોજન વડે આની વેલેન્સીઓ પૂર્ણ થશે નહીં. ક્લિયર? એટલે હાઇડ્રોજન તમારે કેટલા મૂકવાના છે એનો તમને અંદાજ આવશે આના ઉપરથી. ચાલો પોઝ કરીને નોટ કરો, પછી આગળ વધીએ. ચાલો હવે આના એક્ઝામ્પલ જ ભણવાના છે, મતલબ ક્વેશ્ચનો લેવાના છે. સ્ટ્રક્ચરલ આઇઝોમરની અંદર 5 પ્રકારના આઇઝોમેરિઝમ આપણે ભણ્યા છીએ. તો એ 5 પ્રકારના આઇઝોમર છે, એમાંથી કોઈ પણ બનાવી શકશો. ઓકે, ચાલો હવે મૂળ પ્રશ્નો ઉપર આવીએ. બસ આજનું કન્ટેન્ટ આ હતું. હવે આ કન્ટેન્ટને આધારે આપણે અલગ અલગ ક્વેશ્ચનો છે એ સોલ્વ કરશું. પણ DBની વેલ્યુ માટેનું સૂત્ર, DBU અથવા DU તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો એના માટેનું સૂત્ર છે ને ખાસ યાદ રાખજો. DU અથવા DBE ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ, તો એનું સૂત્ર છે C-H/2 પ્લસ N/2 પ્લસ 1. ઘણી જગ્યાએ આ સૂત્ર આ સ્વરૂપમાં પણ જોવા મળશે. C+1 માઇનસ H માઇનસ X પ્લસ N/2 આ સ્વરૂપમાં પણ હોય. પણ આ બે એક જ છે, આપણે આનો ઉપયોગ કરશું, પહેલાંનો ઉપયોગ કરતા નથી. ઓકે, DU આ અથવા આ, બે સૂત્રો છે. ઓકે, આનો ઉપયોગ કરીએ. જો કે આને છૂટું કરીને મૂકેલું છે, બીજું કંઈ છે નહીં. અને અહીંયા હાઇડ્રોજન અને હેલોજનને અલગ અલગ દર્શાવેલ છે. આપણે અહીંયા હાઇડ્રોજન ને જ હેલોજન તરીકે લઈ લેવાનું કીધું છે. H બરાબર Cl અથવા H બરાબર Br અથવા H બરાબર I. ચાલો હવે હું તમને ક્વેશ્ચન આપું છું. દાખલા તરીકે તમને પ્રશ્ન આપ્યો, ક્વેશ્ચન છે C3H6 ના
બંધારણીય સમઘટકો, બંધારણીય સમઘટકો કેટલા મળે? હાઉ મેની સ્ટ્રક્ચરલ આઇઝોમર ઇન મોલેક્યુલર ફોર્મ્યુલા C3H6? ચાલો સૌથી પહેલાં આને સોલ્વ કરવા માટે આની ડીયુ અથવા ડીબીની વેલ્યુ શોધીએ. C માઇનસ h/2 પ્લસ n/2 પ્લસ 1 C3H6 n છે નહીં પ્લસ 1 3 માઇનસ 3 પ્લસ 1 એટલે આની ડીની વેલ્યુ મળી 1. ડીયુ અથવા ડીબીની વેલ્યુ 1. ડીબીનું વેલ્યુ 1 મતલબ એક પાઇબંધ અને એક રિંગ. કા આના બંધારણમાં તમારે એક પાઇબંધ દોરવું પડશે ને કા એક રિંગ દોરવી પડશે. ચાલો તો પેલા પાઇબંધ, એક પાઇબોન્ડ અથવા એક ડબલ બોન્ડ, ડબલ બોન્ડ. ચાલો એક ડબલ બોન્ડ વાળા સ્ટ્રક્ચર, તો 3 કાર્બનનું એક ડબલ બોન્ડ વાળું એક જ સ્ટ્રક્ચર દોરી શકાય. તમે અહીંયા મૂકો અથવા આને અહીંયા મૂકો. અહીંથી અહીંયા મૂકશો તો અહીંથી નામ આપશો prop 1 in, અહીંયા મૂકશો તો અહીંથી ક્રમ આપશો prop 1 in. એટલે ખરેખર આ બે અલગ અલગ નથી, આ બે એક જ છે. અને અહીંથી ક્રમ આપશો અને અહીંથી ક્રમ આપશો એટલે આ prop 1 in છે, આ prop 1 in છે. ક્લિયર? હા, H3H અને H2 જો હાઇડ્રોજન વડે સેટિસ્ફાય થઈ જ જાય. 3 4 ને 2 6 C3H6 C3H6 એક આ મળશે. હવે ચેઇન વાળું અથવા ડબલ બોન્ડ વાળાનું કોઈ સ્ટ્રક્ચર દોરી શકાતું નથી. હવે રિંગ વાળા, તો આનો DU1 છે મતલબ એક રિંગ આના બંધારણમાં હોઈ શકે. તો રિંગ વાળું 3 કાર્બનનું એક જ ચક્ર દોરી શકાય, CH2 CH2 CH2. તો C3H6 ના બંધારણીય સમઘટકો કેટલા મળે? તો કે 2. એક ડબલ બોન્ડ વાળું અને એક રિંગ વાળું, અથવા એક સ્ટ્રેટ ચેન અને એક રિંગ. 2 સ્ટ્રક્ચર આ બંધારણના મળી શકે. ચાલો ક્લિયર છે? ઓકે. નંબર 2, બીજું એક્ઝામ્પલ આપું. ક્વેશ્ચન લખું છું. આમાંથી તમને આમ પૂછે કે C4H8 ના બંધારણીય સમઘટકો કેટલા મળે? ચાલો C4H8 આનો DU શોધો. DBE અથવા DU C માઇનસ h/2 પ્લસ n/2 પ્લસ 1 C બરાબર 4, 8/2 નાઇટ્રોજન છે નહીં 1, 4 માઇનસ 4 પ્લસ 1 બરાબર 1. આના DUની વેલ્યુ મળી 1. તો આની અંદર એક ડબલ બોન્ડ હોઈ શકે અને એક રિંગ હોઈ શકે. તો DU1 નો મતલબ થાય એક ડબલ બોન્ડ અથવા એક રિંગ. ચાલો તો ડબલ બોન્ડ વાળા સ્ટ્રક્ચર આપણે દોરીએ. કેટલા કાર્બન છે? 4. 1 2 3 4. અહીંયા હું ડબલ બોન્ડ મૂકું. ડબલ બોન્ડનું સ્થાન ચેન્જ કરું તો આ બીજું. હવે આ ડબલ બોન્ડને હું અહીં નહીં મૂકું, રિંગ આ બનાવી અહીંયા એક કાર્બનને મૂકી દઉં. ઓકે, જો આ ડબલ બોન્ડને અહીંયા મૂકીશ, આ ડબલ બોન્ડને અહીંયા મૂકીશ તો એકનું એક જ સ્ટ્રક્ચર થશે. એટલે આના ડબલ બોન્ડવાળા મેક્ઝિમમ 3 સમઘટકો જ શક્ય છે, 3થી વધારે નહીં મળે. આ બાકી હાઇડ્રોજનની વેલેન્સી પૂર્ણ કરવાની આવશ્યકતા નથી, તમે પૂરી કરશો ઓકે જ મળશે. જો 3 ને 2 5 ને 1 6 7 ને 8, 3 4 5 ને 3 8, 3 3 6 6 ને 2 8. અહીંયા હાઇડ્રોજન આવશે નહીં. તો આ 1 આ 2 3 મતલબ એક ડબલ બોન્ડવાળા અથવા સ્ટ્રેટ ચેઇનવાળા ચેઇન સ્ટ્રક્ચર કેટલા મળ્યા? 3. સ્ટ્રેટ ચેઇન 3 આઇઝોમર. હવે રિંગવાળા કેટલા કાર્બન છે? 4. 4 કાર્બનની એક રિંગ. ઓકે, એટલે એક આ મળશે સાયક્લોબ્યુટેન નંબર 4. અથવા રિંગવાળા આ 1 અથવા આને કહું A.
4ની રિંગ બને તો 3ની રિંગ બને જ. તો 3ની રિંગ અને એક કાર્બન મારે બહાર કાઢવું પડશે ને, તો એક કાર્બન બહાર કાઢ્યો, તો આ 2 રિંગ સ્ટ્રક્ચર મળશે. ક્લિયર છે? એટલે સ્ટ્રેચ ચેન 2 અને રિંગવાળા કેટલા મળ્યા? 2. ટોટલ નંબર ઓફ આઇઝોમર આના મળ્યા 5. કેટલા આઇઝોમર મળ્યા? 5. તમને અંદરથી ક્વેશ્ચન પૂછી શકે કે C4H8 ના ચક્રીય બંધારણ સમઘટકો કેટલા મળે? તો 2. સ્ટ્રેચ ચેન આઇઝોમર કેટલા મળે? તો 3. અને ટોટલ આઇઝોમર કેટલા મળે? તો 5. ક્લિયર છે? તો DU ઉપરથી તમને ખબર પડશે કે તમારા કમ્પાઉન્ડમાં કેટલા પાઈબંધ અથવા કેટલી રિંગ તમે બનાવી શકો. ઓકે, ચાલો આને પોઝ કરી નોટ કરો. જો કદાચ આથી વધારે સમઘટકો આપેલા હશે તો એના ભૌમિતિક સમઘટકો અથવા ઓપ્ટિકલ આઇઝોમર પણ ગણી શકે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આ બ્યુટીન છે, આ બ્યુટીન છે ને, આના હજી 2 સમઘટકો શક્ય છે. દાખલા તરીકે આને હું આમ દોરી શકું, C ડબલ બોન્ડ C, CH3 CH3 HH, એક આ બીજું હું અહીં દોરી શકું, CH3 CH3 HH, આ સીસ, આ ટ્રાન્સ. ક્લિયર? એટલે આના પાછા 2 છે, સીસ અને ટ્રાન્સ. પણ ખાલી સ્ટ્રક્ચરલ આઇઝોમર પૂછે તો એમાં આ ભૌમિતિક આવશે નહીં, આ ભૌમિતિક સમઘટકો છે. ક્લિયર? એટલે જો C4H8 ના તમને આના કરતાં વધારે આન્સર આપેલો હોય, 5 કરતાં વધારે, તો એમાં ભૌમિતિક પણ ગણેલા હશે. એટલે આપણને ખાલી અહીંયા બંધારણીય સમઘટકો કીધા છે એટલે આપણે 5 કહીએ છીએ. ક્લિયર? પણ જો કોઈ જગ્યાએ આથી વધારે નંબર આપેલા હોય એના આઇઝોમરના, તો ત્યાં બધા જ પ્રકારના આઇઝોમર છે એને ઇન્ક્લુડ કરેલા હશે. ચાલો આગળ વધીએ. પોઝ કરીને નોટ કરો. ઓકે, આગળનું સ્ટ્રક્ચર આપું, તમે ખુદથી ટ્રાય કરવાની છે. ક્વેશ્ચન છે C4H6. ચાલો તમને આણ્વિક સૂત્ર આપી દીધું, C4H6 ના બંધારણીય સમઘટકો દોરો. C4H6 નંબર 1, નંબર 2 નંબર તમારી રીતે આપી દેજો. C4H6 ક્વેશ્ચન છે C4H6 ના કુલ બંધારણીય સમઘટકો કેટલા મળે? કેટલા મળે? હાઉ મેની? કેટલા આના બંધારણીય સમઘટકો મળે? C4H6 ઓપ્શન આપેલા છે. નંબર A 4, નંબર B 6, નંબર C 7, નંબર D 9. ચાલો C4H6 ના કુલ કેટલા બંધારણીય સમઘટકો મળે? વિડીયોને પુશ કરો અને ખુદથી ટ્રાય કરો, પછી આન્સર જોવો. ચાલો 1, 2, 3, 4 ટ્રાય કરવી ખૂબ જરૂરી છે, કારણ કે તો જ તમને આમાંથી લોજિક મળશે. મતલબ તમે ક્યાં મિસ્ટેક કરો છો એ તમને ધ્યાનમાં આવશે. ચાલો સૌથી પહેલાં DU મેળવીએ. DU બરાબર C માઇનસ H/2 પ્લસ N/2 પ્લસ 1 C4H6/2 પ્લસ 1 N છે નહીં, 4 માઇનસ 3 પ્લસ 1, 4 ને 1 5, માંથી 3 જાય એટલે 2. આની DUની વેલ્યુ 2 મળી. DUની વેલ્યુ કેટલી મળી? 2. DUની વેલ્યુ 2 મળે છે. DU બરાબર 2. આનો મતલબ શું થાય? તો કે 2 ડબલ બોન્ડ, 2 શું મળશે? DOU ડબલ બોન્ડ, 2 ડબલ બોન્ડ. તો 4 કાર્બન ધરાવતા અને 2 ડબલ બોન્ડ ધરાવતા સ્ટ્રક્ચર દોરો. કેટલા શક્ય બને? 1, 2, 3, 4. આમાં 2 ડબલ બોન્ડ મૂકવાના છે એટલે એક આ મળશે. નંબર 2, આ ડબલ બોન્ડનું સ્થાન ચેન્જ કરી નાખવું, એક આ સ્ટ્રક્ચર મળશે. ક્લિયર? 2 ડબલ બોન્ડ. તમને એમ થાય કે આને અહીંથી આમ કરું, આમ કરું, તો
3 કાર્બનની રિંગ બનાવવું અને ચોથો કાર્બન, તો આ કાર્બનની વેલેન્સી વધી ગઈ. મતલબ આ સિવાયના તમે કોઈ પણ દોરવા જાઓ તો ત્યાં કાર્બનની વેલેન્સી વધશે, કાર્બનની વેલેન્સી શું થાય? વધી જાય. એટલે 2 ડબલ બોન્ડવાળા માત્ર ને માત્ર એના 2 જ સ્ટ્રક્ચર દોરી શકાય. 2 ડબલ બોન્ડવાળા સ્ટ્રક્ચર કેટલા દોરી શકાય? 2 જ. આ A અને આને કહી દઉં B. હા, હાઇડ્રોજન તમારે મૂકવા હોય તો મૂકીને તમે ચેક કરી શકો. H3H, H નહીં આવે, H2, 3 4 5 6 અહીંયા કરી શકો. 2 1 3, 3 ને 1 4, 4 ને 2 6. ક્લિયર? હાઇડ્રોજન વડે સેટિસ્ફાય થાય જ, ચેક કરેલ છે, ભૂલી જાવ એને. તો જેનો DU 2 હોય એના એક તો 2 ડબલ બોન્ડવાળા સ્ટ્રક્ચર બનાવી શકાય, એક ટ્રિપલ બોન્ડવાળું સ્ટ્રક્ચર બનાવી શકાય. એક ટ્રિપલ બોન્ડ એટલે એક ટ્રિપલ બોન્ડ આવતો હોય એવું સ્ટ્રક્ચર દોરી શકાય. તો એવા કેટલા સ્ટ્રક્ચર દોરી શકો? 4 કાર્બન જેમાં એક ટ્રિપલ બોન્ડ મૂકવાનો છે. 4 કાર્બન, ટ્રિપલ બોન્ડનું સ્થાન બદલાવું. હવે તમને એમ થાય કે આ કાર્બનને અહીંયા જોડીને 3 કાર્બનની ચેન બનાવું, પણ અહીંયા હું ટ્રિપલ બોન્ડ કોઈ પણ જગ્યાએ મૂકવા જઈશ તો આ કાર્બનની વેલેન્સી 5 થઈ જાય, એટલે આનાથી વધારે દોરી જ ન શકાય. A B, આ C, આ D. હાઇડ્રોજન તમે મૂકી શકો, ચેક કરી શકો. H3 H2, અહીંયા H આવશે નહીં, અહીંયા એક H, 3 4 5 6. H3 અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે, અહીંયા આવશે H3, 3 ને 3 6. C4 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 H6. ચાલો, તો 2 ડબલ બોન્ડવાળા 2 સ્ટ્રક્ચર, એક ટ્રિપલ બોન્ડવાળું 2 સ્ટ્રક્ચર, 2 રિંગ, 2 રિંગ, 2 રિંગ હોય એવા સ્ટ્રક્ચર, 2 રિંગ હોય, 4 કાર્બનથી 2 રિંગ. આ તો જોવાનું જ છે ભાઈ, આના ઉપર નજર રાખવાની. 4 કાર્બન ને 2 રિંગ, તો 4 કાર્બનથી 2 રિંગ બનાવી શકાય. યસ, આ 2 રિંગ. ક્લિયર? અને આ એક જ સ્ટ્રક્ચર મળે. CH2 CH CH અને CH2 ગણી લો. 4 કાર્બન, 2 3 4 5 6 હાઇડ્રોજન. તો 2 રિંગ વાળું એક જ સ્ટ્રક્ચર મળે. એક રિંગ અને એક પાઇબન, એક રિંગ પ્લસ એક ડબલ બોન્ડ, આ એક શક્યતા છે, એક આ શક્યતા છે ને. ABCD, આને હું કહી દઉં E. એક રિંગ દોરો અને એક ડબલ બોન્ડ. તો એક રિંગ દોરું તો 4 કાર્બનની એક રિંગ દોરી નાખું એટલે આનો DU 1 થઈ ગયો અને આ DU 2. ચાલો, આ સિવાય 4 કાર્બનની રિંગ મળે એટલે 3 કાર્બનની રિંગ મળે જ. 3 કાર્બનમાં એક અહીંયા દોરું, એક મિથાઇલ ગ્રુપ અહીંયા દોરું. આની 2-3 શક્યતાઓ છે. દાખલા તરીકે આમાંય કરી શકાય. આ 2 સંયોજનો અલગ અલગ છે. ક્લિયર? આમાં એક રિંગનો એક DU, એક પાઇબંધનો એક રિંગનો એક DU ને એક પાઇબંધનો એક, એટલે આનો DU 2, આનો DU 2. આ મિથાઇલ 1 2 3 મિથાઇલ છે, આ 1 મિથાઇલ છે. અહીંયા મૂકીશ તો પાછું આ ન જ થાય. હા, પણ આમ કરી શકાય. મિથિલિન, જો કોઈ પણ જગ્યાએ તમે હાઇડ્રોજન મૂકીને ચેક કરી શકો. અહીંયા ચેક કરાવી દઉં. CH2 CH2, અહીંયા ખાલી C આવશે ને અહીંયા CH2. 2 2 4 ને 2 6 હાઇડ્રોજન. અહીંયા ચેક કરી શકો. CH2, અહીંયા CH આવશે, અહીંયા ખાલી C આવશે અને અહીં CH3, 3 4 5 6. CH3 CH CH અને CH, 3 બોન્ડ છે એક હાઇડ્રોજન. 1 2 3, 3 ને 3 6. અહીં તમે ચેક કરી શકો. E F G H અને I. તો C4H6 ના ટોટલ 2 2 4 5 6 7 8 અને 9 સ્ટ્રક્ચરલ આઇસોમર મળે. C4H6
5 સ્ટ્રેટ ચેન, 5 સ્ટ્રેટ ચેન પ્લસ 4 સાયક્લિક, 5 સ્ટ્રેટ ચેન અને 4 સાયક્લિક, બાયસાયક્લિક, 1 બાયસાયક્લિક અને 4 મોનોસાયક્લિક. આમ પણ પૂછી શકે. એટલે અંદરથી ક્વેશ્ચન કાઢવો હોય તો આમ કાઢે C4H6 ના કુલ સ્ટ્રેટ ચેન સમઘટકો કેટલા મળે તો 4. C4H6 ના ચક્રીય બંધારણીય સમઘટકો કેટલા મળે તો 5. બાયસાયક્લિક બંધારણીય સમઘટકો કેટલા મળે તો 1. મોનોસાયક્લિક બંધારણીય સમઘટકો કેટલા મળે તો 4. ક્લિયર છે? ક્લિયર છે? તો ટોટલ આના 9 સમઘટકો મળે. ચાલો આને પોઝ કરી અને નોટ કરજો. પોઝ કરી અને નોટ કરજો. અહીંયા એક બીજા 2 ક્વેશ્ચન કહું, સાંભળો. દાખલા તરીકે હું અહીંયા લખું, સાંભળજો ભાઈ. A અને C અથવા A અને B કયા પ્રકારના સમઘટકો છે? A and C, B and D, C and D, C and D, C and E, C and E, D and E, D and E, E and F, E and F, F and G, F and G, G and H, અને H and I. ઓકે, બસ. આ કયા પ્રકારના સમઘટકો છે? ચાલો એ મને કહો. A અને B જો 4 કાર્બનની ચેન, 2 ડબલ બોન્ડ, 4 કાર્બનની ચેન, 2 ડબલ બોન્ડ. આમાં ડબલ બોન્ડ 1 2 3 એટલે 1 2 ઉપર હતો. આમાં ડબલ બોન્ડ 1 2 3 એટલે 1 3 ઉપર છે. આ બ્યુટા 1 2 ડાઈન છે, આ બ્યુટા 1 3 ડાઈન છે. મતલબ આ પોઝિશન આઇઝોમર છે. કેવા છે? સ્થાન બદલા છે, દ્વિબંધના સ્થાન પહેલા બીજા ઉપર છે, અહીંયા પહેલા અને ત્રીજા ઉપર છે. પોઝિશન આઇઝોમર છે. A and C આમાં 4 કાર્બનની સ્ટ્રેટ ચેન, આમાં 4 કાર્બનની સ્ટ્રેટ ચેન, આમાં પાઈ બોન્ડ ડબલ બોન્ડ છે, આમાં ટ્રિપલ બોન્ડ છે. ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ, ડાઈન અને આઈન, ડાઈન અને આઈન, એને ફંક્શનલ આઇઝોમર કહેતા હતા. ફંક્શનલ આઇઝોમર એટલે A અને C ફંક્શનલ. B અને D આ પણ બે ફંક્શનલ છે, આ ડાઈન અને આઈન એટલે આ પણ ફંક્શનલ આઇઝોમર છે. C and D આ અને આ તો આમાંય ટ્રિપલ બોન્ડ, આમાંય ટ્રિપલ બોન્ડ એટલે ફંક્શનલ નથી. આ 1 ઉપર છે, આ 2 ઉપર છે. આ બ્યુટ 1 આઈન છે, આ બ્યુટ 2 આઈન છે એટલે આ પોઝિશન આઇઝોમર છે. આ બે સ્થાન સમઘટકો છે. ડબલ બોન્ડના મતલબ ટ્રિપલ બોન્ડના સ્થાન 1 નંબરના કાર્બન ઉપર 2 નંબરના કાર્બન. C and E, C and E. હવે આમ તો હું તમને એમ કહું કે આ બ્લોકમાંથી અથવા આ 2 બ્લોકમાંથી કોઈ પણ ઉપાડો અને આ 2 બ્લોકમાંથી કોઈ પણ ઉપાડો, એ રિંગ ચેન આઇઝોમર થાય. કેવા થાય? રિંગ ચેન. મતલબ આ 4માંથી કોઈ પણ લો અને આ 5માંથી કોઈ પણ લો, એ બેની કમ્પેરિઝન કરશો એટલે એ રિંગ ચેન આઇઝોમર થાય. એટલે C અહીંથી લીધો છે ને E અહીંથી લીધો એટલે આ કેવા થયા? રિંગ ચેન. રિંગ ચેન. અને આમ હતું ને RTFMCP. તો તમને એમ થાય કે આ અને આ ફંક્શનલ થાય. આમાં આઈન છે, આમાં દ્વિબંધ છે જ નહીં કે ત્રિબંધ છે જ નહીં એટલે આ ત્રિબંધવાળો છે, આ મૂળભૂત આલ્કેન છે. પણ નહીં, ફંક્શનલ કરતાં રિંગ ચેન આગળના ક્રમે છે. જો ફંક્શનલ કરતાં રિંગ ચેનની અગ્રતા ક્રમે છે. એટલે રિંગ ચેન મળતો હોય ત્યાં સુધી ફંક્શનલ કહેવાની જરૂર નથી. ક્લિયર? D અને E તો એ પણ રિંગ ચેન. રિંગ
ચેઇન. ઈ અને એફ તો બેયમાં રિંગ છે, આમાંય રિંગ છે, ઓમાંય રિંગ છે, તો એને કેવા કહેવાય? ઈ અને એફ. ઈ અને એફ કયા પ્રકારના આઇઝોમર એને કહેવામાં આવે છે? ઈ એફ. આમાં દ્વિબંધ નથી, આમાં દ્વિબંધ છે. મતલબ આ આલ્કેન જેવું સંયોજન છે, સંતૃપ્ત છે. આમાં કોઈ જગ્યાએ પાઇબંધ છે નહીં, આમાં પાઇબંધ છે. એટલે આને તમે ફંક્શનલ આઇઝોમર કહી શકો. ભલે બેયમાં રિંગ રહ્યા, ફંક્શનલ આઇઝોમર કહી શકાય ઈ અને એફને. એફ અને જી આમાંય પાઇબંધ છે, આમાંય પાઇબંધ છે, બેયમાં રિંગ છે. પણ આની રિંગ 4 કાર્બનની છે અને આની રિંગ 3 કાર્બનની છે. સાયક્લિક ચેઇન આઇઝોમર કહેવાય. અને કેવા કહેવાય? સાયક્લિક ચેઇન આઇઝોમર. યસ, અહીંયા જી અને એફ કેવા છે? જો જી અને એફ, સોરી જી અને એચ. આમાંય 3 કાર્બનની સાયકલ, આમાંય 3 કાર્બનની સાયકલ, 3 કાર્બનમાં એક દ્વિબંધ, 3 કાર્બનમાં એક દ્વિબંધ. અહીંયા મિથાઇલ છે, આને હું 1 કહું, આને 2 કહું તો અહીં 3 ઉપર આવશે. આને હું 1 કહું તો આ 2 અને આ 3. મિથાઇલનું સ્થાન અલગ છે, એટલે આ પોઝિશન આઇઝોમર છે. પોઝિશન આઇઝોમર છે. જી અને એચ એ પોઝિશન આઇઝોમર છે. ચાલો, ક્લિયર છે આટલી વાત? પોઝ કરો, નોટ કરો. 1 2 3 4. ચાલો, ટોટલ 9, સ્ટ્રેટ ચેન 4, સાયક્લિક 5, બાયસાયક્લિક 1, મોનોસાયક્લિક 4. ચાલો, આગળ C5H10. C5H10 ક્વેશ્ચન લખું. C5H10 C5H10 ના ટોટલ સ્ટ્રક્ચરલ આઇઝોમર. ટોટલ સ્ટ્રક્ચરલ આઇઝોમર C5H10 ના ટોટલ સ્ટ્રક્ચરલ આઇઝોમર કયો, અથવા સ્ટ્રેટ ચેન અને સાયક્લિક આઇઝોમર લખો. કેટલા થાય? હાઉ મેની નંબર કહેવાના છે. હાઉ મેની સ્ટ્રક્ચરલ આઇઝોમર, કેટલા આના સ્ટ્રક્ચરલ આઇઝોમર મળશે, બંધારણીય સમઘટકો કેટલા મળશે C5H10. ચાલો પહેલાં DU નિકાલીએ. DU બરાબર C-H/2 પ્લસ N/2 પ્લસ 1 C5H10/2 N નથી 1, 5 - 5 0 1. આનો DU મળ્યો 1. આનો DU કેટલો મળ્યો? 1. DU1 નો મતલબ એમ થાય એક ડબલ બોન્ડ અથવા એક રિંગ. તો એક ડબલ બોન્ડ એટલે આ સ્ટ્રેટ ચેન વાળા સ્ટ્રક્ચર મળશે, અને એક રિંગ એટલે આ સાયક્લિક મળશે. કેવા મળશે? સાયક્લિક. ચાલો, 5 કાર્બન અને એક ડબલ બોન્ડ, 5 કાર્બન અને એક ડબલ બોન્ડ, 5 કાર્બન ને એક ડબલ બોન્ડ, 1 2 3 4 5, 5 કાર્બન એક ડબલ બોન્ડ. ડબલ બોન્ડને અહીં લઈ લો, 1 2 3 4 5. ડબલ બોન્ડને અહીંયા લઈશ તો આ જ થાય, કારણ કે અહીંયા છે એટલે અહીંથી ક્રમ આપશું, અહીંયા લઈશ તો અહીંથી ક્રમ આપશું, એટલે 1 2 1 2 તો 2 ઉપર જ આવશે. પેન્ટ 1 ઇન, પેન્ટ 2 ઇન. હાઇડ્રોજન મૂકવા હોય તો મૂકી જવો, મૂકવાની જરૂર નથી, એ સેટિસ્ફાય થાય જ, કારણ કે DU1 છે, એક ડબલ બોન્ડ મૂક્યો છે એટલે હાઇડ્રોજન વડે આની વેલેન્સી છે એ ફૂલફિલ થાય. હવે 4 કાર્બનની રિંગ બનાવું, 1 2 3 4. એક કાર્બન અહીંયા મૂકું, ડબલ બોન્ડ અહીંયા, આની આ જ રિંગ રાખું, 1 2 3 4. સોરી, આ ચેન છે, રિંગ નહીં.
ડબલ બોન્ડને હટાવીને અહીં લઈ લો. આની જ ચેન રાખું 1 2 3 4 આ કાર્બનને અહીંયા ડબલ બોન્ડને હટાવીને અહીં લઈ લો. આ અને આ ત્રણેય અલગ છે. જો આને કહેવું 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. આને કહેવું 1 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. અને આને કહેવું 1 મિથાઇલ બ્યુટ 3 ઇન. 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. 4 કાર્બનની ચેન થઈ. 4 કાર્બન વાળા 3. હવે 3 કાર્બનની ચેન, ચોથો ને પાંચમો આમ રાખું. આમાં ક્યાંય હું ડબલ બોન્ડ મૂકી જ નહીં શકું. આમાં ડબલ બોન્ડ મૂકી જ ન શકાય ક્યાંય, કારણ કે આ કાર્બનની વેલેન્સી વધી જાય. એટલે આ પ્રકારની 3 કાર્બનની ચેન આમાંથી બનાવી શકાય નહીં. તો 1 2 3 4 ને 5, આ 5 સમઘટકો, સ્ટ્રેટ ચેન સમઘટકો 5 મળશે. A B C D અને E. ચાલો, હાઇડ્રોજન વડે તમારા વેલેન્સી પૂરી કરવી તમે કરી શકો. હું આના નામ લખી દઉં. પેન્ટ 1 ઇન, પેન્ટ 2 ઇન, 2 મિથાઇલ બ્યુટ 1 ઇન, 2 મિથાઇલ બ્યુટ 2 ઇન, 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. જો IUPAC નામ એકીના સમાન નહીં હોય. એકીના સમાન હોય તો એ બે એકના એક દોરાઈ ગયેલા છે. ક્લિયર? એટલે બધાના IUPAC નામ અલગ અલગ આવ્યા. ચાલો, રિંગ મારે દોરવી છે. એક જ રિંગ દોરી શકીશ, 5 કાર્બનની રિંગ. તો એક આ સમઘટક મળશે. જો Ca2 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 Ca2, કાર્બન 5 અને હાઇડ્રોજન 10, એટલે એક આ મળશે. 5 કાર્બનની રિંગ મળે તો 4ની રિંગ મળે જ. તો 4ની રિંગ દોરું. 4ની રિંગ તો એક 5મો કાર્બન મારે રાખવો પડશે ને. તો 5મો કાર્બન હું બહાર રાખી દઉં, એટલે આ એક થઈ ગયું. 4ની રિંગ મળે તો 3ની રિંગ મળે જ. તો 3ની રિંગ હા, એટલે 2 મારે બહાર રાખવા પડશે. તો એક અહીંયા બહાર રાખો, એક અહીંયા બહાર રાખો, અથવા 2 કાર્બન એક જ જગ્યાએ બહાર રાખો, અથવા 2 કાર્બન અહીંયા બહાર રાખો. જો 5 કાર્બન થઈ ગયા. તો 3 કાર્બન વાળી આવી 3 પ્રકારની રીંગો મળશે. ક્લિયર? એટલે આને ABCDE F G H I અને J. ટૂંકમાં સ્ટ્રેટ ચેન આઇઝોમર 5 મળ્યા અને રિંગ આઇઝોમર એ પણ 5 મળ્યા. ટોટલ આઇઝોમર મને 10 મળ્યા. 5 સ્ટ્રેટ ચેન અને 5 રિંગ. ટોટલ આઇઝોમર કેટલા મળ્યા? સ્ટ્રક્ચરલ આઇઝોમર 10. ટોટલ સ્ટ્રક્ચરલ આઇઝોમર મને 10 મળશે. સ્ટ્રેટ ચેન 5 અને રિંગ 5, સાયક્લિક. ઓકે, હવે એમાં અહીંયાથી કોઈ પણને ઉપાડો ને અહીંથી કોઈ પણને ઉપાડો, એ રિંગ ચેન આઇઝોમર થાય. અહીંયા ફટાફટ મને કહેજો. A અને B પોઝિશન આઇઝોમર. જો પેન્ટ 1 ઇન, પેન્ટ 2 ઇન, પોઝિશન બદલી. B અને C, આ પેન્ટ છે, આ બ્યુટ છે, મતલબ ચેન આઇઝોમર. આમાં 4 કાર્બનની ચેન, આમાં 5. આ બે, આમાંય 4, આમાંય 4. આમાં દ્વિબંધની પોઝિશન અહીંયા હતી, દ્વિબંધની પોઝિશન અહીંયા આવી. એટલે જો બ્યુટ મતલબ 4 કાર્બનની જ રિંગ છે. મતલબ આ પોઝિશન આઇઝોમર છે. C અને D. D અને E એ પણ પોઝિશન આઇઝોમર થાય, કારણ કે આમાંય 4 કાર્બન, આમાંય 4 કાર્બન. બ્યુટ 1 ઇન, બ્યુટ 2 ઇન છે ને. 2 મિથાઇલ છે, આમાં 3 મિથાઇલ છે. એટલે બેની પોઝિશન બદલે છે, દ્વિબંધની બદલે છે ને મિથાઇલની બદલે. ઓકે, આ બે સાયક્લિક ચેન આઇઝોમર છે. આમાં 5 કાર્બન છે, આમાં 4 કાર્બનની ચેન છે, આમાં 5 કાર્બનની ચેન છે, આમાં 4 કાર્બનની ચેન છે. એટલે સાયક્લિક ચેન આઇઝોમર. G અને H આ પણ સાયક્લિક ચેન આઇઝોમર, કારણ કે આમાં 3 કાર્બનની ચેન છે, આમાં 4 કાર્બનની સાયકલ છે. 4 કાર્બનની, આમાં 3 કાર્બનની. આ બે H અને I પોઝિશન આઇઝોમર છે. અહીંયા 1 2 છે, અહીંયા 1 1 છે.
ક્લિયર છે? આ પોઝિશન આઇઝોમર છે. ઓકે, ચાલો તો C5H10 ના ટોટલ સ્ટ્રક્ચરલ આઇઝોમર 10 મળશે, જેમાંથી 5 સ્ટ્રેચ ચેન આઇઝોમર છે અને 5 રિંગ આઇઝોમર છે. પોઝ કરીને આને નોટ કરો. ચાલો આગળ વધીએ. મસ્ત એક ક્વેશ્ચન લઈ લઈ. દાખલા તરીકે ક્વેશ્ચન આપું છું. ક્વેશ્ચન કહું, C3H6O આ મોલેક્યુલર ફોર્મ્યુલા છે. C3H6O ના ટોટલ સ્ટ્રક્ચરલ આઇઝોમર શોધો. કુલ બંધારણીય સમઘટકો કેટલા મળે? C3H6O. હવે O આવી એટલે સ્ટ્રાઇક થઈ કે O આવે તો ક્યાં ક્યાં? એક જ O છે એટલે આની ડીબીની વેલ્યુમાં શોધશું ને એટલે આપણને ધ્યાનમાં આવશે કે આની અંદર કયા કયા પ્રકારના ગ્રુપ હોઈ શકે. સમજો, આનો DU C-H/2 + N/2 + 1 C3H6 N છે નહીં, ઓક્સિજનને ગણવાનું નથી. 1 3 - 3 1, આનો DU 1 મેળવ. DU1 મતલબ એક ડબલ બોન્ડ અથવા એક રિંગ હોઈ શકે. હવે ઓક્સિજન આવેલો હોય અને ડબલ બોન્ડ પણ ધરાવતા હોય તો એવા ગ્રુપ એક આ મળશે આલ્ડીહાઇડ, એક મળશે કીટોન. ઇથર ના હોઈ શકે, હા પણ ઇથર રિંગમાં હોઈ શકે, કારણ કે રિંગથી એક DU એનો પૂરો થાય એટલે આલ્ડીહાઇડ હોઈ શકે, કીટોન હોઈ શકે અને રિંગવાળો ઇથર હોઈ શકે. ઇથર ખાલી ના હોઈ શકે પણ રિંગવાળો ઇથર હોઈ શકે. ક્લિયર છે? અથવા ડબલ બોન્ડવાળો ઇથર હોઈ શકે. આલ્ડીહાઇડમાં કાર્બન ઓક્સિજન વચ્ચે એક દ્વિબંધ છે એટલે આનો DU એક બની જાય. કીટોનમાં કાર્બન ઓક્સિજન વચ્ચે એક દ્વિબંધ છે એટલે આનો DU એક બની જાય. રિંગ અથવા ડબલ બોન્ડ વાળો ઇથર હોઈ શકે. એટલે 3 ગ્રુપ અહીંયા હોઈ શકે, કા આલ્ડીહાઇડ, કા કીટોન ને કા રિંગ અથવા ડબલ બોન્ડ વાળો ઇથર. ઓકે, યસ, આલ્કોહોલ પણ હોઈ શકે. આલ્કોહોલ OH પણ એ ડબલ બોન્ડ અથવા રિંગ વાળો, કારણ કે આલ્કોહોલમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ છે એટલે આલ્કોહોલ હોઈ શકે, આલ્ડીહાઇડ હોઈ શકે, કીટોન હોઈ શકે ને ઇથર હોઈ શકે. ઓક્સિજન આવ્યો એક એટલે આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ અથવા ઇથર. ચાલો પહેલાં હું આલ્કોહોલ વાળા દોરું. આલ્કોહોલ્સ તો આલ્કોહોલ કેટલા મળે સમજો. DU એક કરવાનો છે અને કાર્બન 3 છે. કાર્બન 3 DU એક એટલે અહીંયા હું દ્વિબંધ રાખી દઉં, આ દ્વિબંધને ચેન્જ કરી દઉં, આ એક OH એટલે આનો DU એક થઈ ગયો. આ 1 ઓલ છે, આ 1 in 1 ઓલ, આ 2 in 1 ઓલ છે. ઓકે, અને એક આ પણ મળે. હવે આ દ્વિબંધને અહીં નહીં રાખું, આ OH નું સ્થાન ચેન્જ કરું. હાઇડ્રોજનનું નો ટેન્શન હો ભાઈ. H3H આમ થાય ને 3 4 5 અને 6, 2 3 4 5 અને 6, 2 સોરી યસ 2 ને 3 5 ને 1 6 થઈ ગયા આલ્કોહોલ. ચાલો હવે રિંગવાળા આલ્કોહોલ પણ બની શકે. તો 3 કાર્બનની તો એક જ રિંગ બની શકે, તો એક આલ્કોહોલ મળે. બીજો આલ્કોહોલ શક્ય જ નથી કારણ કે રિંગ એટલે એક DU. હવે આમાં ડબલ બોન્ડ મૂકવાની આવશ્યકતા નથી. ઓકે, આલ્ડીહાઇડ તો 4 સમઘટકો આલ્કોહોલના મળ્યા.
આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે એક ડીયુ તો આલ્ડીહાઇડમાં જ આવી જાય, એટલે કાર્બન કાર્બન વચ્ચે તમે દ્વિબંધ મૂકી શકશો નહીં. ઓકે, કારણ કે કાર્બન ઓક્સિજન વચ્ચે એક ડીયુ આવી ગયો, ડબલ બોન્ડ છે, એટલે આલ્ડીહાઇડ એક જ શક્ય છે. હવે આલ્ડીહાઇડ ક્યારેય વચ્ચે તો હોઈ શકે નહીં. H3 H2 આ ઓકે, તો આલ્ડીહાઇડ મળ્યો આપણને એક. આલ્ડીહાઇડ ચેનમાં બની શકશે નહીં, કારણ કે ઓછામાં ઓછી મારે 3 કાર્બનની ચેન બનાવવી પડે, પછી હું આલ્ડીહાઇડ ગ્રુપ મૂકું તો 4 કાર્બન થઈ ગયા, એટલે આલ્ડીહાઇડ ચેન સ્ટ્રક્ચરમાં આલ્ડીહાઇડ બની શકશે નહીં. કીટોન જુઓ, કીટોન કીટોન બની શકે 3 કાર્બન પણ હંમેશા એ વચ્ચે આવેલો હશે. H3 આ એક જ કીટોન શક્ય છે. હા, આમાં કીટોન બની શકશે. 3 કાર્બન ડબલ બંધ ઓ ઓકે, અરે સોરી, તો આનો ડીયુ 2 થઈ જાય, એક રિંગ ને એક ડબલ બોન્ડ, એટલે સાયક્લિક કીટોન સંભવી શકશે નહીં. સાયક્લિક કીટોન સંભવી, કીટોન એક જ રહે, કીટોન એક જ મળશે. એટલે આલ્કોહોલ 4 મળ્યા, આલ્ડીહાઇડ એક જ મળ્યો, કીટોન એક જ મળ્યો. હવે ઈથર ઉપર જઈએ. ઈથર ચેનવાળા ઈથર, 3 કાર્બન વચ્ચે ઓક્સિજન. આ કાર્બનને આમ લઈ જાઓ, પણ અહીંયા મારે ડબલ બોન્ડ રાખવો પડશે. H2 H3 2 ને 3 3 ને 3 6, બસ સ્ટ્રેટ ચેન ઈથર એક જ મળે. સાયક્લિક ઈથર મળી શકશે 3 કાર્બન ને 1 ઓક્સિજન, એટલે 4ની તમે રિંગ બનાવી શકશો. 4ની રિંગ બને તો 3ની રિંગ બને જ. આ ત્રીજો કાર્બન મેં બહાર મૂક્યો. અચ્છા, 3 કાર્બન ને 1 OH બાર, તો એ આલ્કોહોલ થાય. ઈથર આ 2 મળશે. ઓકે, હવે રિંગમાં આલ્ડીહાઇડ ને કીટોન બનશે નહીં. ઓકે, તો ઈથર કેટલા મળ્યા? 3. એટલે આમાં તમને સેપરેટ પ્રશ્ન પણ પૂછે કે C3H6O ના O બંધારણ ધરાવતા આલ્ડીહાઇડના કુલ કેટલા સમઘટક, આલ્કોહોલના કુલ કેટલા સમઘટક મળે? તો 4. આલ્કોહોલના ચેઇન સ્ટ્રક્ચરવાળા 3 અને સાયક્લિક વાળો 1, ટોટલ 4 આલ્કોહોલના. આલ્ડીહાઇડનો સ્ટ્રેટ ચેન વાળો એક જ મળે, એટલે આલ્ડીહાઇડના કેટલા સમઘટકો મળે? માત્ર એક જ. કીટોનના માત્ર એક જ. ઈથરના તો કે ટોટલ 3, એમાં 1 સ્ટ્રેટ ચેન પ્લસ 2 સાયક્લિક, 1 સ્ટ્રેટ ચેન પ્લસ 2 સાયક્લિક. તો ટોટલ C3H6O ના ટોટલ નંબર ઓફ આઇઝોમર 4 ને 1 5 ને 1 6 ને 3 9. ટોટલ આઇઝોમર કેટલા મળશે આના? 9. એમાં 1 2 3 4 5 6 સ્ટ્રેટ ચેઇન અને 1 2 3 સાયક્લિક ચેન. 3 સ્ટ્રેટ ચેન, 6 સ્ટ્રેટ ચેન અને 3 સાયક્લિક. કોઈ પણ રીતે તમને આડે અવળો ફેરવીને આમાંથી પ્રશ્ન પૂછી શકે. જો કેટલા પ્રકારના પ્રશ્ન પૂછી શકે. C3H6O ના આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા શૃંખલા સમઘટકો કેટલા મળે? તો 3. કુલ સમઘટકો કેટલા મળે? તો 4. આલ્ડીહાઇડ વાળા સમઘટકો કેટલા મળે? તો 1. કીટોન વાળા કેટલા મળે? તો 1. ચેઇન સ્ટ્રક્ચર વાળા ઈથર કેટલા મળે? તો 1. કુલ ઈથર કેટલા મળે? તો 3. સાયક્લિક ઈથર કેટલા મળે? તો 2. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે આડાવડો. અને ટોટલ આઇઝોમર કેટલા મળે? તો 9. ક્લિયર છે? પોઝ કરીને નોટ કરજો આને, પોઝ કરી નોટ કરો. ચાલો આગળ 2-3 ક્વેશ્ચન લઈ અને પૂરું કરીએ. ધ્યાનમાં આવે છે એટલે ડીયુ બહુ મહત્વની વસ્તુ છે. DBE અથવા DU. બસ આમાં DU1 અથવા 2 હોય ત્યાં સુધી જ. જો આલ્કેન હોય તો DU2 સુધી પૂછી શકે, અને અન્ય કોઈ હોય તો DU1 સુધી મેક્સિમમ પૂછી શકે, એનાથી વધારે નહીં પૂછે.
ચાલો એક મસ્ત ક્વેશ્ચન છે. C4H8O ના સાયક્લિક આલ્કોહોલ, ચક્રીય આલ્કોહોલ અને ચક્રીય ઇથર, ચક્રીય આલ્કોહોલ અને ચક્રીય ઇથર સમઘટકો કેટલા મળે? કેટલા મળે? ક્વેશ્ચન સેપરેટ થઈ ગયો. સાયક્લિક જ શોધવાના છે, ચક્રીય આલ્કોહોલ અને ચક્રીય ઇથર. ખાસ જોજો જરા, ટોટલ નથી કીધા, ટોટલ ગોતવા જાઓ તો લાંબા પડી જાઓ. ચાલો આનો ડીયુ મેળવીએ. ડીયુ બરાબર C -H/2 + N/2 + 1 C4H8. આનો ડીયુ મેળવ્યો 1, એટલે ચક્રી છે પણ એક જ ચક્ર હશે, કારણ કે ડીયુ 1 છે એટલે એક જ ચક્ર તમે દોરી શકશો મેક્સિમમ. તો ચાલો ફર્સ્ટ પહેલાં હું દોરું આલ્કોહોલ, પછી દોરીએ ઇથર. આલ્કોહોલ્સ પણ કેવા? સાયક્લિક આલ્કોહોલ. સાયક્લિક આલ્કોહોલ 4 કાર્બન છે, તો 4 કાર્બનની એક શૃંખલા ચક્ર અને એક OH બાર. હાઇડ્રોજનનું નો ટેન્શન, 2 2 4 2 6 6 ને 1 7 ને 1 8 C4H8. 4 કાર્બનની રિંગ બને એટલે 3 કાર્બનની રિંગ બનશે જ. અહીંયા OH મૂકી દઉં. એક કાર્બન મારે બહાર કાઢવો પડશે ને, 3 કાર્બન થયા, આ એક ચોથો કાર્બન. યસ, તો આના 3 સમઘટકો મળશે. અહીંયા જ OH અને અહીંયા જ એક કાર્બન બહાર કાઢો, ત્રીજું એક મળશે. હા, 12ના કાર્બન આવી રહ્યો OH, એટલે આ સાયક્લિક આલ્કોહોલ કેટલા મળ્યા? 4 સાયક્લિક આલ્કોહોલ. આનાથી વધારે નહીં મળે, કારણ કે હવે આમાં પાઈબંધ કે મૂકવાનું નથી હો. રિંગનો એક ડીયુ મળી ગયો છે તમને, એક ડીયુ છે એટલે રિંગ જ છે. તો સાયક્લિક આલ્કોહોલ તમને 4 મળ્યા. કેટલા મળ્યા? સાયક્લિક આલ્કોહોલ 4. સાયક્લિક ઇથર, સાયક્લિક ઇથર. ચાલો સાયક્લિક ઇથર ટોટલ ડીયુ 1 છે એટલે રિંગ એક જ બનાવવાની છે. 4 કાર્બન ને 1 ઓક્સિજન એટલે 5ની રિંગ બનાવી શકાય. 4 કાર્બન ને 1 ઓક્સિજન, 5ની રિંગ બનાવી દઉં. ઓકે, 2 2 4 2 6 2 8 8 હાઇડ્રોજન. ઓકે, 4ની રિંગ બને, 5ની રિંગ બને તો 4ની બનશે. 1 ઓક્સિજન, 1 મિથાઇલ અહીંથી બહાર કાઢું, 1 મિથાઇલ અહીંથી બહાર કાઢું. ઇથર કરવો છે એટલે ઓક્સિજનને તમારે રિંગમાં રાખવો પડશે તો જ ઇથર થાય. જો અહીં OH જોડીશ તો એ આલ્કોહોલ થઈ જાય, એ તો ઓલરેડી છે આપણી પાસે. ઓકે, 4ની રિંગ બની, બસ 2 પાછો આને અહીં મૂકશો તો યાદ થાય. ઓકે, 3ની રિંગ બનાવું, ઓક્સિજનને વચ્ચે રાખશું તો જ ઇથર મળશે. 1 મિથાઇલ અહીંયા રાખું, 1 મિથાઇલ અહીંયા રાખું, 2 બાય રાખવા પડે, 2 અને 2 4 કાર્બન છે. ઓકે, હવે આના પાછા 2 સમઘટકો મળશે, 2 એક જ જગ્યાએ રાખવું અને 2 આમ રાખવું. કેટલા થયા ટોટલ ઇથર? સાયક્લિક ચેનવાળા ઇથર કે એટલે ઇથરને તમારે રિંગમાં રાખવો પડશે નહીં. હજી એક મળશે હો. યસ, આમ પણ કરી શકાય. 3 કાર્બનની રિંગ આ ઓક્સિજનને. યસ, આ સ્ટ્રાઇક કરે એવો નથી. જો 1 2 3, 3 ને 1 4 કાર્બન ને 1 ઓક્સિજન. રેડી? બહાર છે, સાયક્લિકની બહાર ઇથર છે એટલે 3 કાર્બનમાં બહાર કાઢી શકાય. ચાલો, તો ટોટલ સાયક્લિક ઇથર, સાયક્લિક આલ્કોહોલ મળ્યા 4 અને સાયક્લિક ઇથર મળ્યા 3 ને 3 6 ને 1 7. સાયક્લિક ઇથર કેટલા મળ્યા? 7. ટોટલ કેટલા મળ્યા? 11. સાયક્લિક આલ્કોહોલ અને સાયક્લિક ઇથર 11 સમઘટકો મળશે. ટોટલ નંબર ઓફ આઇઝોમર. તમને એમ કે આ બે કયા પ્રકારના છે તો તમે કહી શકો સાયક્લિક ચેન આઇઝોમર. આ બે કેવા છે? પોઝિશન. આ બે કેવા છે? તો આ તો આખા અલગ પ્રકારના આવશે. સાયકલ સમાન છે. OH આમાં OH ની બહાર છે
હવે એમાં કયા પ્રકારની આઇઝોમેરિઝમ આપી છે એના ઉપર વધારે સુટેબલ ઓપ્શન કયો છે એ આમાંથી કોઈ ઉપાડો, આમાંથી કોઈ ઉપાડો, તો એ કયા પ્રકારના આઇઝોમર થાય? તો કે બધામાં ચક્ર છે, એટલે ચક્ર પછી કયો આવે? ફંક્શનલ આઇઝોમર, એટલે આ ફંક્શનલ આઇઝોમર થશે. ઓકે, આ બે પોઝિશન આઇઝોમર, ક્લિયર? આ બે પોઝિશન આઇઝોમર, આ પણ પોઝિશન આઇઝોમર છે. આ બે સાયક્લિક ચેન, આમાં સાયક્લિક ચેન 5 મેમ્બરની છે, સાયક્લિક ચેન 4 મેમ્બરની છે. ઓકે, તો અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો આવી શકે, પણ સાયક્લિક આલ્કોહોલ 4 અને સાયક્લિક ઇથર 7, ટોટલ નંબર ઓફ આઇઝોમર 11. પોઝ કરીને નોટ કરો. ચલો 1 2 3 4. ચાલો, એક નાનો એવો ક્વેશ્ચન લઈ લઈએ. C3H4, C3H4 ના બધા જ બંધારણીય સમઘટકો લખો. C3H4 DU શોધો. C-H/2 + N/2 + 1, C3 4/2 + 1, 2, 4 માંથી 2 જાય તો 2. આનો DU મેળવો 2. 2 DU મતલબ ડબલ બોન્ડ, 2 ડબલ બોન્ડ અથવા 1 ટ્રિપલ બોન્ડ અથવા 2 રિંગ અથવા 1 ડબલ બોન્ડ + 1 રિંગ. પણ અહીંયા જો નંબર ઓફ કાર્બન 3 જ કાર્બન છે, 1 2 ને 3, તો 3 કાર્બનમાં મારે 2 ડબલ બોન્ડ રાખવા હોય તો એક જ સ્ટ્રક્ચર શક્ય બને. ક્લિયર છે? આ એક જ થાય. ટ્રિપલ બોન્ડ તો 3 કાર્બન છે, ટ્રિપલ બોન્ડ રાખવા હોય તો એનું એક જ સમઘટક, આને અહીં મૂકું તો 1 આઈન જ થાય. 2 રિંગ, 3 કાર્બનની 2 રિંગ શક્ય છે? જુઓ જી ભાઈ, ક્યાં કરશો? એક પણ સમઘટક 2 રિંગ વાળો શક્ય નથી. એક ડબલ બોન્ડ ને એક રિંગ એ શક્ય છે, એક રિંગ અને એક ડબલ બોન્ડ. આને અહીં મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, ગમે ત્યાં મૂકો, તો ટોટલ 1 2 અને 3 આઇઝોમર થાય. એમાં આ બે ફંક્શનલ આઇઝોમર છે, આ અને આ રિંગ ચેન આઇઝોમર છે, આ અને આ એ પણ રિંગ ચેન આઇઝોમર છે. મતલબ આના 3 આઇઝોમર મળે, એક ડાઇન, એક આઇન અને એક સાયક્લિક ઇન. ચાલો, ક્લિયર છે? પોઝ કરી નોટ કરજો. DU 2 મળ્યો છે એટલે આની 4 શક્યતાઓ છે, કા 2 ડબલ બોન્ડ, કા 1 ટ્રિપલ બોન્ડ, કા 2 રિંગ, કા 1 ડબલ બોન્ડ ને 1 રિંગ, અથવા 2 રિંગ. પણ 2 રિંગ વાળો કંઈ શક્ય છે નહીં. ચાલો, લાસ્ટ, આજનો લાસ્ટ ક્વેશ્ચન. લાસ્ટ ખરેખર લાસ્ટ, યસ, ખરેખર લાસ્ટ. C2H4O2 ક્વેશ્ચન છે. C2H4O2. ચાલો, O2 આવ્યું, આની DU શોધો ને. C-H/2 + N/2 + 1. હાઇડ્રોજન અને હેલોજન ઇક્વિવેલન્ટ ગણવામાં આવે છે, એટલે હાઇડ્રોજનમાં જ હેલોજનનો તમારે સમાવેશ કરવાનો છે, ખાસ યાદ રાખજો. કાર્બન 2, હાઇડ્રોજન 4, 4/2, નાઇટ્રોજન છે નહીં, ઓક્સિજનને ગણતા નથી, +1, 2 2 DU 1. આનો DU ની વેલ્યુ 1. DU ની વેલ્યુ 1 એટલે કા એક ડબલ બોન્ડ અને કા એક રિંગ, તો 1 ડબલ બોન્ડ. ચાલો, 1 ડબલ બોન્ડ, 2 ઓક્સિજન છે, 2 ઓક્સિજન હોય એટલે ઘણી શક્યતા છે. કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે, એસ્ટર હોઈ શકે. તો એસિડ, કાર્બોક્સિલિક એસિડ વાળો
2 કાર્બન છે, ડબલ બોન્ડ OH અને CH3. જો આ એક કાર્બોક્સિલિક એસિડ મળી ગયો. એસ્ટર કરવો હોય તો એસ ફેરવી શકાય. H C ડબલ બોન્ડ O આયરન મિથાઇલ જોડાયેલું, તો આ એસ્ટર છે. આ એસ્ટર, આ એસિડ એક મળશે, એક એસ્ટર મળશે. આનો DU1 છે એટલે એક જ દ્વિબંધ હોય. અહીંયા દ્વિબંધ આવી ગયો કાર્બન ઓક્સિજન વચ્ચે, એટલે હવે તમે કાર્બન, આમ કાર્બન 2 જ છે, 2 કાર્બન વચ્ચે એક દ્વિબંધ મૂકો, એસિડ એસ્ટર. યસ, એક આ કરી શકાય. 2 કાર્બન છે ને, 2 કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકો, 2 ઓક્સિજન મૂકવાના છે. OH H ચૌદ હાઇડ્રોજન, 2 ને 2 4. યસ, ડાયોલ, 2 O 2 કાર્બન C2 H4O2. યસ, આવો આલ્કોહોલ મળશે. તો આનો હજી એક સમઘટક શક્ય બનશે. દાખલા તરીકે આમ થાય, જો વિસિનલ અને જેમિનલ, વિસિનલ અને જેમિનલ 2 આલ્કોહોલ મળ્યા. યસ, હજી એક મળશે, C બંધ C ડબલ બંધ OH આલ્ડિહાઇડ થયો. અહીંયા OH મૂકું, અહીંયા H મૂકું, 1 2 3, 1 2 3. યસ, H2 હાઇડ્રોક્સી કાર્બોનિલ, હાઇડ્રોક્સી કાર્બોનિલ, હાઇડ્રોક્સી કાર્બોનિલ આ પણ મળે. તો આ આલ્કોહોલ છે. આ બે કેવા છે? ડાયોલ, ડાયોલ, ડાયોલ 2 મળે. આ જે છે હાઇડ્રોક્સી કાર્બોનાઇલ, હાઇડ્રોક્સી કાર્બોનિલ છે, હાઇડ્રોક્સી કાર્બોનિલ છે. ઇથર મળશે. યસ, ઇથર મળશે. દાખલા તરીકે આમ કરી શકાય, 1 O અહીંયા, 1 O અહીંયા, આવો ઇથર અથવા આવો ઇથર, આ અથવા એક ઇથર ને એક આલ્કોહોલ. હવે સાયક્લિક મૂકો એટલે દ્વિબંધ મૂકી નહીં શકો. હાઇડ્રોજન જોઈ લો તો CH2 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 CH OH 2 2 4. ઓકે, ઇથર 3 સમઘટકો મળશે. આમ તો આને ઇથર ને આલ્કોહોલ 2 કહી શકાય. આ ઇથર છે, આ ઇથર છે ને આલ્કોહોલ છે, એટલે આલ્કોહોલ થાય. ઓકે, તો આટલા પ્રકારના સમઘટકો C2H4O2 માંથી મળે. એસિડ મળે, એસ્ટર મળે, ડાયોલ મળે, એમાં વિસિનલ અને જેમિનલ, હાઇડ્રોક્સી કાર્બોનિલ મળે, ઇથર, ઇથર અને આલ્કોક્સી, આલ્કોહોલ. આટલા સમઘટકો મળશે. એટલે C2H4O2 ના ટોટલ નંબર ઓફ આઇઝોમર 1 2 3 4 5 6 7 અને 8 પ્રકારના આઇઝોમર છે એ આપણને પ્રાપ્ત થશે. ચાલો પોઝ કરીને આને નોટ કરજો. બસ આજનો આ લાસ્ટ એપિસોડ છે. ચાલો અને અહીંયા પૂર્ણ કરીએ. તો ડીબીની વેલ્યુના આધારે સ્ટ્રક્ચરલ આઇઝોમરની અંદર ડીયુનો રોલ શું છે? તમારા ફોર્મ્યુલા, મોલેક્યુલર ફોર્મ્યુલાની અંદર કોઈ ડબલ બોન્ડ છે, કોઈ રિંગ છે, કોઈ અસંતૃપ્તતાની માહિતી, આમ તો એટલે જ એનું નામ છે ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ, મતલબ અસંતૃપ્તતા અથવા ડબલ બોન્ડને ઇક્વિવેલેન્ટ કોઈ સાયક્લિક સ્ટ્રક્ચર છે કે નહીં એ ડીયુના આધારે નક્કી કરી શકાય. ચાલો ફરી પાછા મળશું અને એક છેલ્લી લાસ્ટ સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ આપણી બાકી છે, ટોટોમેરિઝમ. તો એનો અભ્યાસ કરી અને સ્ટ્રક્ચરલ આઇઝોમર છે એને આપણે પૂર્ણ કરશું. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.